નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોમાં। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ઉઠી ગયા છે અને આવી ગયા છે ચા પાણી પીવા। તો જો આપણો ચા પાણી અહીંયા રેડી છે અને સ્નેહભાઈ આજે સુતા છે, રવિવાર છે તો બા જય શ્રી કૃષ્ણ। તો જો બા અહીંયા ચા પીએ છે, જય માતાજી। ને આજે છે ને રવિવારની રજા હતી તો બધાય જરાક મોડા ઉઠ્યા છે। તો માજીએ મોડા ઉઠ્યા છે, સ્નેહભાઈ હજી સૂતો છે। તો હવે બધું આયલા રાખશે, આજે રવિવાર છે ધીમે ધીમે। હાલો આપણે પી લઈ ચા પાણી। તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છે જમવામાં આજે છે ને હતા માતાજીને નિવેદ। તો આજે જમવામાં છે ને બનાવ્યું છે મસ્ત મસ્ત બનાવ્યું છે બધું। હાલો હું તમને બતાવું। તો જો જમવામાં છે લાપસી છે, દાળ છે, ચણાની દાળનું શાક છે અને આમાં છે ભાત। દાળ ભાત થઈ ગયા, લાપસી થઈ ગઈ, ચણાની દાળનું શાક થઈ ગયું અને સ્નેહભાઈ ખાય છે। આજે છે ને દાળ ભાત ને ચણાની દાળ બે મિક્સ કરીને સ્નેહભાઈ ખાય છે અને આપણે આવી ગઈ છે લાપસી, ચણાની દાળ અને આમાં દાળ છે અને ભાત અને માથે છાશે છે। તો હવે પહેલાં તો આવું બધું છે ને સારું સારું હોય ખાઈ લેવાય ને પછી છાશ તો પછી એ પીવાય। તો આજે દાળ ભાત, શાક અને લાપસી માતાજીની લાપસી અને શાક એ ખાઈ લેવાય પહેલાં, પછી જ આજે રોટલી તો બનાવી જ નથી ને તો એમાં એવું થયું કે જમવાનું તો વહેલું બની ગયું હતું પણ થોડાક મહેમાન આવ્યા હતા ને એમાં જરાક વાર લાગી ગઈ, નકર થઈ ગયું પતી ગયું જમવાનું કમાડી। પછી મહેમાન આવ્યા, ચા પાણી પીધા, બેઠા ને વાતું ચીતું કરી। ખબર કઈ કહે નિવેદ બે કઈ હોય। ચાલો આપણે જમી લઈ। દાદા જમીને વયા ગયા છે દુકાનમાં ને સ્નેહભાઈને અહીંયા છે રવિવારની રજા એટલે સ્નેહભાઈ અહીંયા છે। ચાલો હવે બા આપણે બધા જમી લઈ। તો મિત્રો આજે છે ને વાગ્યા છે બપોરના 2:30 અને જો સ્નેહભાઈ છે ને એની રવિવારની રજાનો છે ને ઉપયોગ કર્યો છે। તો સ્નેહભાઈ તમે શું કરો છો? તો સ્નેહભાઈ આજે છે ને એની ગાડીની સર્વિસ કરે છે, બધી ધોઈ બોઈને કા ભાઈ, કેમ કે આખું અઠવાડિયું રખડતો હોય લઈને। તો આજે છે ને બપોરે એને રખડવું હતું તડકાનું, હાંકવી હતી પણ મેં ના પાડી, મેં હવે તડકાની નથી હાંકવી અત્યારે આપણે। તો એ નવરો બેઠો બેઠો એમાં સર્વિસ કરી નાખી છે ગાડીની અને જો પંખો ફિટ કર્યો છે। જો અહીંયા પંખો છે ગુલાબી કલરનો, સ્નેહભાઈને છે ને ગુલાબી કલર બહુ ગમે નહીં સ્નેહભાઈ? હા હા, ગુલાબી કલરનો પંખો છે। તો જો એ સાયકલમાં એને પંખો ફિટ કરી દીધો છે અને થાય છે। હા ટાંકો નથી ભર્યો, હા મશીન કર્યું। તો સ્નેહભાઈ છે ને સર્વિસ મસ્ત મજાની સર્વિસ ચાલી રહી છે સ્નેહભાઈની ગાડીની। તો મિત્રો ફાઇનલી વાગી ગયા છે 8 અને આપણે આવી ગયા છે આરામ કરવા જો એને સ્નેહભાઈ અહીંયા રમે છે, સાયકલ એની સર્વિસ કરે છે। દાદા બેઠા છે દુકાનમાં અને એ આરામ કરીને ગયા છે અને હવે આપણે થોડીક વાર આરામ કરી દઈએ, બાકી બધા આરામ કરે છે। સ્નેહભાઈને તો આરામ નીંદર આવે નહીં બપોરે એટલે એ સાયકલ સર્વિસ કરે અને રમતો હોય ને એવું બધું આજે રવિવાર છે એટલે કરતો હોય એક્ટિવિટી બધી। હા કંઈક ને કંઈક નવા જૂની કરતો હોય અને એમાં કેટલી વાર કંઈક લગાડતો હોય, કંઈક ને કંઈક નહીં લાગતું કરતું હોય, બધું હાલતું હોય। તો હાલો હવે બાપા બેઠા છે દુકાનમાં અને આપણે થોડીક વાર કરી લઈએ આરામ। તો મિત્રો આપણે મસ્ત મજાની નિંદર કરીને ઉઠી ગયા અને હવે આવી ગયા છીએ ચા પાણી પીવા। તો જો આપણો ચા પાણી છે ને આજે અહીંયા રેડી છે ને આજે છે ને ચા પાણીમાં આપણે છે ને નવો કપ લેવો પડ્યો। ભાઈ આ તૂટેલો નથી ને કે હું જ ધોરાય છે? આની કોઈ ટીપું પડ્યું ને એટલું લાગે ખાલી। તો જે આપણે ઓલો કપ છે ને તૂટી ગયો, તો આજે કાઢ્યો છે નવો વળી બીજો। તો ભાજી તમે પી લીધો ચા? હા તો મારી ચા પી લીધો છે ને તેલ બેલ નાખે છે માથામાં। તો હાલો હવે આપણે પી લઈ ગરમા ગરમ ચા પાણી, બાકી બધાએ પી લીધો છે આપણે બાકી છે ચા। હાલો તો ફટાફટ પી લઈ ગરમા ગરમ ચા પાણી। બસ હવે તો મિત્રો આપણે દરરોજની માફક આજે પૂગી ગયા છીએ ભગવાન મહાદેવના દર્શન કરવા। જય ગણપતિ બાપા, જય જડેશ્વર મહાદેવ, ઓમ નમઃ શિવ શંભુ।
જય હનુમાન દાદા. મિત્રો વાગી ગયા છે 8:15 અને આપણે આવી ગયા છીએ જમવામાં આજે છે ને ભાઈ બનાવ્યું છે મસ્ત મજાનું ડુંગળી બટાકાનું શાક. હલો સ્નેભાઈ, કેવું છે શાક? હે અસલ. તો સ્નેહભાઈને છે ને ડુંગળી બટાકાનું શાક બહુ ભાવે છે, તો અને એટલે વખાણ જ કરતો હોય. તો હાલો, જો આવી ગયું છે આપણે મારે ડુંગળી બટાકાનું શાક અને રોટલી અને છાશ. આમાં છે ટીંડોળા મરચાંનો સંભારો છે, બપોરે કર્યો હતો, ને આમાં છે બપોરે જે વધ્યા હતા ને દાળ ભાત એ છે. એટલે અત્યારે લાપસી એ વધી છે ને, લાપસી તો ખાવી નથી એટલે આપણે દાળ ભાત ખાવા નથી, શાક રોટલી જ ખાવા છે. દાદા જમીને દુકાનમાં વયા ગયા છે અને આપણે હવે જમવાનું બાકી છે. આપણે પછી તું હે ને બપોરની જેમ કરત. બપોરે કેમ કર્યું તું? બધું માંડ બપોરે હોતા ને બધા, તો કે મને ભૂખ લાગી, દાદા દાળ ભાત લઈ આવો. પછી દાળ ભાત ખાઈ ગયો તો બપોરે ખાતો તો ખાઈ લેતો હતો. મેં અત્યારે અત્યારે એમ જ કરશું, જ્યાં દુકાનમાં બધા બેઠા હોય ને ત્યાં તું એમ કરી કે હવે મને દીવો ખાવાનું, કાંઈ હોય તો શાક રોટલી પડ્યું હોય તો દીવો, એટલે ખાવા બીજે તે ખાઈ લેવાય. તો સ્નેહભાઈ, આજ તમારે રવિવારની રજા હતી, તો આજે રવિવાર કેવો ગયો ભાઈ? આખો દી સાયકલના ઢૈડા કર્યા એમ? આજ તે કાલ તો તું કહેતો હતો ને કે આજે આખો દી સાયકલ જ હાંકવાની છે. એટલે આજે આખો દી સાયકલ હાંકી, બરાબર ને? સ્નેહભાઈ આજે આખો દી સાયકલ હાંકવામાં જ છે ને દિવસ કાઢ્યો. કા ભાઈ, મજા આવી ગઈ ને તને? હે, આજે સાયકલ જ હાંકી? અરે સ્કૂટર તો હાંક્યું નથી આજે, જરા એને હાંક્યું હતું. તો હાલો મિત્રો, હાલો આપણે જમી લઈએ હવે. તો મિત્રો આપણે મસ્ત મજાનું છે ને જમી અને આવી ગયા છીએ દુકાનમાં અત્યારે, અને હવે આપણે અહીંયા બેઠા છીએ દુકાનમાં અને વાગી ગયા છે 8:45. તો 9 વાગવા આવ્યા છે, 8:45 થોડીક વાર છે. અને હવે આપણે આજનો વિડીયો કરીએ પૂરો. કાલે મળીએ એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. પણ નવા ટોપિક તો કેમ કે ક્યાંય જવાનું હોય તો આપણે નવું ટોપિક આવે ને, આપણે ઘરનો જ વિડીયો આવતો હોય, ક્યાંક બહાર જવાનું હોય તો બહાર જવાનું થશે ક્યારેક તો નવો ટોપિક લઈ લેશું, નકર પછી આપણા ફેમિલીનો તો હોય. તો મળીએ કાલે એક નવા વિડીયોમાં.